ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી। એસોસિએશનના જણાવ્યા અનુસાર તાજેતરમાં સીએનજી ગેસના ભાવોમાં થયેલા વધારાના કારણે ભરૂચના રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વધતી મોંઘવારી અને રિક્ષા ચાલકોની આવક પર સીધી અસર પડી રહી છે। એસોસિએશને જણાવ્યું હતું કે વર્ષ 2022માં રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 4 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। તેથી વર્ષ 2026માં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ સાથે કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત એસોસિએશન દ્વારા નવા રિક્ષા પરમિટ મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી। 1 વર્ષ અગાઉ કલેક્ટરશ્રીને નવા પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા પરમિટ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ ફરી એકવાર ઉઠાવવામાં આવી હતી। આ સિવાય 15 વર્ષ જૂની રિક્ષાઓ માટે વસૂલાત થતી દંડ ફી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। હાલ પ્રતિ દિવસ ₹50 દંડ વસૂલવામાં આવે છે, જેને લમસમ પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। એસોસિએશને જણાવ્યું હતું કે તેઓ લમસમ રીતે ₹50 દંડ ભરવા માટે તૈયાર છે। રિક્ષા ચાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઇમરાન મરચા, પાલેજ। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા। આજે અમે બધા રિક્ષા ચાલકો એકત્રિત થયા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે કે સીએનજી ગેસનો જે ભાડો વધે છે, 8-10 દિવસમાં 3 ને 4 રૂપિયા વધ્યા છે, આજે 92 રૂપિયા જેવા થઈ ગયા છે। અમે રજૂઆત કરવા આવ્યા છે બધા રિક્ષા ચાલકો મળીને કે અમને ગેસ ભાડાના હિસાબે અમને રિક્ષાનો ભાડો વધારવામાં આવે। અને બીજી રજૂઆત, જે અમારા રિક્ષા ચાલકો પાર્સિંગ માટે 50 રૂપિયા પર ડે પેનલ્ટી છે, એ પેનલ્ટી અમારાથી ના ભરાવે અમે લમસમની માંગ કરીએ છીએ। અને ભરૂચ જિલ્લામાં 22,000 રિક્ષા છે અને નવા પરમિટ બંધ કરવામાં આવે। 1 વર્ષ પહેલા અમે જાણકારી આપી હતી, કલેક્ટર સાહેબને આયોજન આપ્યું હતું કે નવા પરમિટ બંધ કરવામાં આવે કે ભરૂચની ટ્રાફિકની સમસ્યા વધારશે, એટલે એ વાત ઉપર બી ધ્યાન રાખે। અને કલેક્ટર સાહેબ વહેલી તકે અમને ભાડાનું રિક્ષા ચાલકોનું પત્ર લખીને ના આપે તો અમે મોટો આંદોલન કરશું અને ચક્કો જામ બી કરશું, જેમ કે રિક્ષા ચાલકોને અત્યારે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જય હિન્દ, જય ભારત।